ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વી કે હુંબલે આજે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા। ખાસ કરીને વર્તમાન સમયમાં સરકાર વિરોધી લહેર હોવાનું જણાવીને તેમણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિશ લાલણને વ્યાપક જનસમર્થન મળતું હોવાનું જણાવ્યું હતું। ચણચણ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિનિયર નેતાઓની અવગણના થતી હોવાનું જણાવીને તેની અસર પરિણામો પર પડશે તેમ જણાવ્યું હતું। આજની જે પત્રકાર પરિષદ છે ખાસ કરીને અમારા મુદ્દા એ છે કે ભાજપને જે અભિમાન અહંકાર છે કે અમે 400થી વધારે બેઠકો જીતીશું, ગુજરાતની દરેક બેઠકો અમે 5 લાખ મતથી વધારે જીતીશું, એનો અભિમાન અહંકારનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને અમે આજે પ્રેસ રાખી હતી। જેમાં મુખ્ય મુદ્દો અમારો એ છે કે હું એક આહિર સમાજના આગેવાન તરીકે આપની સમક્ષ વાત કરવા માગું છું કે આહિર સમાજની અહીંયા મોટી વસ્તી છે। કચ્છમાં આ લોકસભામાં 1.5 લાખથી વધારે આહિર સમાજના મતદારો છે અને આહિર સમાજના મોટા ગજાના નેતા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોય તો આજે પણ વાસણ ગોપાલ આહિર છે। ત્યારે વાસણ ગોપાલ આહિર 1995થી કરીને 2022 સુધી પ્રતિનિધિત્વ કર્યું છે, ધારાસભ્ય પદનું મંત્રીપદ પણ રહી ચૂક્યા છે અને અમે એકબીજા હરીફ પણ હતા, સામસામે ચૂંટણીઓ પણ લડ્યા છીએ, પરંતુ મજબૂત નેતા છે એ મારે પણ માનવું પડે। મારે એટલા માટે વાત કરી કે એની સતત અવગણના અપમાન અત્યારે અમે અંજાર વિધાનસભાના પ્રચાર પ્રસારમાં જોયું તો ક્યાંય એને પ્રચાર પ્રસારમાં અંજાર વિધાનસભામાં હોય કે લોકસભાના વિસ્તારમાં હોય ક્યાંય એને લઈ જવા માટેની પણ ભાજપે બિલકુલ તસ્દી લીધી નથી। અને આમ તો કહેવા જોઈએ કે ચૂંટણીઓ હોય ત્યારે આપણે કોઈ ખાલી સામાન્ય રીતે રિસાયેલ હોય તો પણ હાથ આપણે જોડી અને એને પ્રચારમાં જોડતા હોય છે। ત્યારે આ લોકસભાની આટલી મોટી ચૂંટણીમાં જે અભિમાન અહંકાર છે ભાજપનું કે વાસણભાઈનું સતત અવમાનના કરવાની સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે, એને ક્યાંય બોલાવવામાં આવતા નથી, વિધાનસભાના પ્રચાર કાર્યમાં ક્યાંય જોડ્યા નથી। અંજારનું કાર્યાલય જ્યારે અંજાર વિધાનસભાનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું ત્યાં પણ એનું કાર્ડમાં ક્યાંય નામ મૂકવામાં નહોતું આવ્યું, સ્થાન આપવામાં આવ્યું નહોતું। એવી જ રીતે આહિર સમાજનું એક સંમેલન થયું તો રઘુભાઈ હુંબલને પ્રદેશમાંથી તે બોલાવવામાં આવ્યા પણ અહીંયા મોટા ગજાના નેતાને આમંત્રણ સુધા આપવામાં આવ્યું નહોતું। એટલે મારે વાત કહેવાનો મુદ્દો એ છે કે વાસણ ગોપાલ આહિર છે એ આહિર સમાજના નેતા છે ને ભાજપના પણ નેતા છે અને એવા કદાવર નેતા છે અને એની લોકચાહના ખૂબ છે। લખપતિ કરીને રાપર સુધી એના ફોલોવર છે, એના ચાહકો છે અને 18 વર્ષ સાથે 18 સમાજ સાથે ચાલી અને ચાલવાવાળો એક નેતા છે અને એની અવગણના જે ભાજપે કરી છે એ ભાજપને ભારે પડવાની છે, એટલું અમે ચોક્કસ કહેવા માગીએ છીએ સમાજને। આજે કચ્છ જિલ્લામાં જે રીતે અત્યારે આપણે આ ભાજપના નેતાઓનો વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજનું પણ અત્યારે કચ્છ જિલ્લામાં પણ આંદોલન ચાલી રહ્યું છે, એનું નુકસાન તો એને ભાજપને જવાનું છે, પણ એ રીતે અત્યારે આહિર સમાજનું પણ સતત જે મોટા નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે એને કારણે આહિર સમાજનું પણ એને નુકસાની વેઠવી પડશે। એટલે અમારે આજે જે અમે લેટર મૂક્યો છે કે વાસણ ગોપાલ આહિર છે એ આહિર સમાજનો એક કદાવર નેતા છે ને એને મોટું આ લોકો સાઇડલાઇન કરી અને એની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા માગતા હોય એવું લાગી રહ્યું છે। એટલે અમે આ લોકો સમક્ષ આહિર સમાજના યુવાનો સમક્ષ જે અમારો એક સંદેશો પહોંચાડવાની વાત છે કે આહિર સમાજને આ લોકો કેટલું નુકસાન કરી રહ્યા છે। તાલુકા પંચાયતો હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આહિર સમાજને નુકસાન કર્યું છે। એવી રીતે આ વખતે 2022માં આ વાસણભાઈની ટિકિટ જે કપાણી એ કપાવવાનો રોલ કોનો હતો, કયા કારણોથી કપાણી અને કાપ્યા પછી પણ અત્યારે પણ વાસણભાઈ મજબૂત જ છે, એના છોકરાઓ પણ મજબૂત છે, ત્યારે એમને સાઇડલાઇન કરીને ક્યાંય એના ભાજપના પ્રચાર કાર્યમાં પણ એને સમાવેશ ન કરવો, એને બોલાવવા નહીં અને આ રીતે અપમાન જ્યારે કરી રહ્યા છે ત્યારે લોકો પણ જાણે। ખાસ કરીને મારે કહેવાનું જે આહિર સમાજના અમારા ભાઈઓ છે એ ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એને પણ અમે સંદેશો આપવા માગીએ છીએ કે ભાજપના આવા આગેવાનોની જો હાલત આ ભારતીય જનતા પાર્ટી આ રીતે કરતી હોય તો તમારી હાલત, તમારું ભવિષ્ય ત્યાં શું છે।